નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના કાપોદ્રાની 15 વર્ષની બાળાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સુરત શહેર અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓ સગીર વયની નાની બાળાઓના અપહરણ અથવા દુષ્કર્મ સંબંધી ગંભીર ગુનાઓના આરોપીઓને ત્વરિત પકડી પાડવા માટે સૂચનાઓ આપેલ હોય, જે અન્વયે ગઈ તારીખ 21/2/2026ના એક ફરિયાદી શ્રી પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ જાહેર કરેલ કે તેઓની દીકરી ઉંમર વર્ષ 15 વર્ષ 9 મહિના 5 દિવસની છે, જેને ચેતન ઉર્ફે કાનો રમેશભાઈ હળેત્રા રહે રામકૃપા સોસાયટી માતૃશક્તિ રોડ કાપોદ્રા સુરત શહેરનાઓએ લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી કાપોદ્રા ગાયત્રીનગર સોસાયટી પાસે આવેલ સરકારી સ્કૂલની સામે તેના દોસ્તની રૂમ પર તથા ગાયત્રીનગર સોસાયટી પાસે તિરુપતિ સોસાયટીના ગેટની પાસે આવેલ સગડીના ખાતામાં ત્રીજા માળે લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધેલ હોવાની ફરિયાદ જાહેર કરતા જે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2)M 65(1) 137(2) તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012ની કલમ 3(1)425L 6(8)12 મુજબનો ગુનો દાખલ થયેલ હોય। સદર ગુનાની ભોગ બનનાર એક 15 વર્ષની બાળા હોય, જેથી સદરુ ગુનાની ગંભીરતા સમજી પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરા સાહેબ નાઓએ ઇન્ચાર્જ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકી સાહેબ સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB વાઘેલા સાહેબ નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસોને સદર ગુનાની ગંભીરતા અંગે સૂચના અને માર્ગદર્શન આપેલ અને સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB વાઘેલા સાહેબ નાઓએ સદર ગુનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફની બંને ટીમોનો તપાસમાં રોકેલ પોતે ટીમ સાથે દુષ્કર્મ અથવા અપહરણ કરનાર આરોપી ચેતન ઉર્ફે કાનો રમેશભાઈ હળેત્રા નાઓના મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ વર્કઆઉટ કરી સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ નાઓને ટેકનિકલ વર્કઆઉટ કરી તથા હ્યુમન સોર્સિસના બાતમી મેળવી ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં અપહરણ અથવા દુષ્કર્મ કરનાર ચેતન ઉર્ફે કાનો રમેશભાઈ હળેત્રા નાઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।